નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન એનો જે વિભાગ છે ભૂગોળ, એમાં આપણે 8મો પાઠ કુદરતી સંસાધન એ આપણે જોતા હતા. એમાં આપણે છેલ્લે સંસાધનોના જે અલગ અલગ વિભાગો માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે જે વાત કરી, પછી નવીનીકરણ અને અનવીનીકરણની જે ચર્ચાઓ છે એ આપણે કરેલી છે. હવે જોઈએ સંસાધનનું આયોજન અને સંરક્ષણ. સંસાધનનું આયોજન અને સંરક્ષણ કે ભાઈ સંસાધનનું આયોજન શું હોવું જોઈએ? આયોજન હોવું જોઈએ, એનું સંરક્ષણ હોવું જોઈએ, તો જ એ સંસાધન છે એને લાંબો સમય સુધી આપણે ઉપયોગ છે એ કરી શકીએ. એનું કારણ આગળ આપણે જોઈ ગયા. નવીનીકરણ કેને કહેવાય અને અનવીનીકરણ. તો જો અનવીનીકરણ છે એમાં શું, તો કે ભાઈ કુદરતી જે કોલસો છે, પેટ્રોલ છે, આ બધાનો સમાવેશ આપણે કર્યો. પણ એ બધા અનવીનીકરણ એ તાત્કાલિક પ્રાપ્ત થતા નથી. ભાઈ એ સમજવાનું છે કે માનવીની જરૂરિયાતો કેવી છે, તો કે ભાઈ અમર્યાદિત. અહીંયા જે માનવી છે એ માનવીની જરૂરિયાત, તો કે અહીં જરૂરિયાત કેવી છે, તો કે એ અમર્યાદિત છે. કારણ કે આપણી જરૂરિયાત તો ક્યારેય પૂરી થવાની જ નથી. આપણી માનવની જરૂરિયાત છે એ ક્યારેય પૂરી થવાની નથી. એક કરીએ તેમ થાય કે હજી કંઈક નવું કરીએ, એ પૂરું થાય તો કે હજી કંઈક નવું કરીએ. એમ અહીંયા માનવીની જરૂરિયાત છે એ કેવી છે, તો કે એ અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધન કેવા છે, તો કે કુદરતી સંસાધન છે એ મર્યાદિત છે. કુદરતી સંસાધન કેવા છે, તો કે કુદરતી સંસાધન છે એ કેવા, તો કે મર્યાદિત. શું કહેવામાં આવે છે, તો કે એ કુદરતી સંસાધન છે એ તો કે મર્યાદિત છે એ કહેવામાં આવે છે. તો છેલ્લા 100 વર્ષની વાત કરીએ આપણે. છેલ્લા જે 100 વર્ષની વાત કરીએ તો 100 વર્ષમાં જોઈએ કે માનવી દ્વારા તો કે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ છે કંઈ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી તો કે સંસાધનો વપરાશ છે એ ખૂબ જ વધી ગયો છે. કારણ કે માનવ છે અહીં શું કીધું આપણે કે માનવી દ્વારા, કારણ કે 100 વર્ષના ગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો, નવી નવી તકનીકો આવી, નવી નવી ટેકનોલોજી આવી, એને કારણે અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટ. મેન પ્રશ્ન શું છે અહીંયા, તો કે વસ્તી. મેન પ્રશ્ન કેવો છે, તો કે વસ્તી વિસ્ફોટ. ભયંકર જે વસ્તી વિસ્ફોટ છે એને કારણે તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે સંસાધનનો સતત ઉપયોગ થતો જાય છે. એટલે આવી પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો કે ભવિષ્યમાં એના માઠા પરિણામો છે એ ભોગવવા પડે. કારણ કે અહીંયા સંસાધન છે એ કેવા છે, અહીંયા સંસાધનો આગળ વાત કરી તો કે એ અનવીનીકરણ છે. કેવા છે, તો કે એ અનવીનીકરણ છે. એને કારણે આપણે તો કે ખાસ કરીને એના પરિણામો છે એ મનુષ્યએ ભોગવવા પડે છે. તેથી જ અહીંયા આપણને કીધું છે એટલે તો ભવિષ્યની પેઢીઓ માટે તો કે સંસાધનનું સંરક્ષણ કરવું. શું કીધું અહીંયા, કે ખાસ કરીને ભવિષ્યની પેઢી માટે તો કે સંસાધન છે એનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. દરેકની ફરજ છે કે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કેવો ઉપયોગ કરવો જોઈએ, તો કે વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. જો મન પડે એમ સંસાધનનો વપરાશ કરીએ તો એ સંસાધન ખૂટી જવાનું. દાખલા તરીકે આપણે છે આખા વર્ષનું અનાજ આપણે ઘરમાં રાખીએ, જો એ મન પડે એમ જે અનાજ છે એનો ઉપયોગ આપણે કરીએ તો એ અનાજ વહેલું ખૂટી જવાનું છે. તો પછી આપણે ખોરાકમાં એ અનાજ તો કે આપણે બહારથી લેવું પડે, વેચાતું લેવું પડે. એટલે અહીંયા એ જ આપણને કીધું છે કે સંસાધનનો વિવેકપૂર્ણ જરૂરિયાત છે એ પ્રમાણે ઉપયોગ કરવો. જરૂરિયાત નથી છતાં આપણે એનો બેફામ ઉપયોગ કરીએ, અહીંયા એ આપણને સમજાયું છે. એટલે અહીંયા ખાસ કરીને સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વાતને મહત્વ આપ્યું છે. સંસાધનના જે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વાતને વધારે મહત્વ આપ્યું છે. એટલે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ તો કે સંસાધનની અસત સાથે જોડાયેલો છે. કારણ કે અહીંયા સંસાધન છે, અહીંયા શું આપેલું છે, આ સંસાધન છે પણ શું છે, તો કે અસત સંસાધન છે. તો એની અસત છે, પૂરેપૂરું સંસાધન આપણને મળતું નથી. સંસાધનની અસત છે. એ શું કહેવામાં આવે છે, તો કે સંસાધનની અસત છે. એટલે જ આપણને કીધું છે કે વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે, જે રીતે એનો ઉપયોગ થતો રહ્યો છે, તે પ્રકારે સંસાધનનું આડેધડ દોહન અને અવિવેકભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર છે એ જાળવી રાખવું લગભગ એક સ્વપ્ન બની જાય છે. કારણ કે આજે એ રીતે દોહન થતું જાય છે, એ રીતે એનો ઉપયોગ થતો જાય છે.
સંસાધનનો એ રીતે ઉપયોગ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે તમે જો ગામમાં જાવ તો બાઇક લઈને, વાડી જાવ તો બાઇક લઈને, કોઈ પણ ક્ષેત્રે જાવ બાઇક લઈને. આજે સાયકલનો ઉપયોગ આપણે કરતા નથી, પગપાળા છે એ આપણે કંઈ જતા નથી. હવે આ રીતે આપણે કે વિવેકપૂર્ણ ઉપયોગ થાય, જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીએ તો વાત સાચી છે કે ઉપયોગ કરી શકીએ, પણ આજે નથી જરૂરિયાત છતાં આપણે બેફામ રીતે દરેક ક્ષેત્રે ઉપયોગ છે એ આપણે કરીએ છીએ. એટલે જ અહીં કીધું છે કે ખાસ કરીને અહીંયા તો કે અહીંયા સંસાધનો છે એનો પૂર્ણ ઉપયોગ જેવી જે બાબતો છે, એટલે ખાસ કરીને વર્તમાન જીવન છે એ સપનું જ બની જાય છે. એટલે એના માટે આપણે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો છે, એનું સંરક્ષણ અને પૂર્ણ ઉપયોગ થાય જેવી જે બાબતો છે એનો સમાવેશ થાય કે ભાઈ ફરી ફરીને જે ઉપયોગ થાય એવા સંસાધનનો ઉપયોગ તો કે વારંવાર છે એ કરવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય, કોઈ વૃક્ષ અથવા તો જીવનના જે ખાસ કરીને આપણે જોઈએ કે જીવન ઉપર સંકટ હોય એ માટે ગોઠવાયેલ જે વ્યવસ્થાને આપણે શું કહીએ તો કે એ સંરક્ષણ શું કહેવામાં આવે છે, એને સંરક્ષણ કહેવામાં આવે છે. એટલે જ અહીં કીધું છે આપણને કે વૃક્ષ કે જીવનના અસ્તિત્વ ઉપર સંકટ હોય, કારણ કે વૃક્ષ છે એ કાપી નાખો તો પ્રવૃત્તિ એ વૃક્ષ પાછું આપણે ઉગાડી શકીએ, પણ અમુક જે ખનિજો છે એ વપરાશ થયા પછી એ ફરી વખત આપણે ઉગાડી શકતા નથી, ઉત્પાદન કરી શકતા નથી. તો સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે તો કે ખાસ કરીને જરૂરી વસ્તુ છે એની વિગતવાર આપણને સમજ આપી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે આપણા જીવનમાં ઉતારે જેવી છે, માત્ર ભણવાથી નહીં, આપણા જીવનમાં ઉતારવાની છે કે આ બધી વસ્તુનો ઉપયોગ કઈ રીતે આપણે કરવો જોઈએ. તેમાં સૌ પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણીને, કોઈ એક દેશ હોય અથવા તો કોઈ પ્રદેશ હોય એને એકમ ગણીને તેના ઉપયોગમાં લેવાલી હજુ પણ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનનો ઉપલબ્ધ છે અને એ વિશેષતાઓ બાબતે તો કે એની જાણકારી મેળવવી જોઈએ કે ભાઈ આ સંસાધનો વણ વપરાયેલા છે, તો એની જાણકારી છે એ આપણે મેળવવી જોઈએ. બીજું તો કે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે, જે સંસાધનો કેવા છે તો કે એ સંસાધનો તો કે મર્યાદિત છે કે નવીનીકરણ છે, અનવીનીકરણ છે, તો એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ કે ભાઈ અનવીન, કારણ કે અમુક સંસાધનો મેં કીધું એમ કે અનવીનીકરણ છે, તો એનું તો કે ભાઈ વૈજ્ઞાનિક ઢબે એનું દોહન છે એ કરવું જોઈએ. તેનો વપરાશ તો કે અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ, એનો વપરાશ તો કે અનિવાર્ય હોય ત્યાં જ આપણે કરવો જોઈએ. અને આજે આપણે ખ્યાલ છે કે આજે તમે જો પેટ્રોલના ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે, તો એની સામે આજે તો કે ભાઈ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો જ એ ભાવને આપણે સ્થિર છે એ કરી શકીએ. બાકી અહીંયા પ્રશ્નો શું છે, વસ્તી વધે અંતે માંગ વધે એટલે ભાવ વધે, પરિસ્થિતિ એ રીતે સર્જાય છે. એટલે એ જ આપણને કીધું છે તો જે સંસાધનો માત્રા વધારી શકાય એના વિકાસ માટે પ્રયત્ન કરો છો કે ભાઈ જે સંસાધનોની માત્રા આપણે વધારીએ તો એવા સંસાધનનો વિકાસ છે એમાં ઉપયોગ છે એ વધારે કરવો જોઈએ. કારણ કે વારંવાર આપણે જોઈએ કે ભાઈ વધારે ખનિજનો ઉપયોગ કરીએ તો એનાથી તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એટલે જ કીધું જે સંસાધનો માત્રા વધારી શકાય એ વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. અને જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય, સસ્તા, સોંઘા મીન્સ કે સસ્તા હોય, તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે તો કે કરકસરપૂર્વક સાચવવા જોઈએ. એને સહજ, જે સોંઘા એટલે કે મોંઘું હોય, સોંઘા મીન્સ કે મોંઘા હોય કે જેનો ભાવ વધારે છે, તો એ સંસાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે આવનારી પેઢી પણ એનો ઉપયોગ છે એ કરી શકે. એ જરૂરિયાત છે એને આપણે તો કરકસર ઉપયોગ છે કરવો જોઈએ કે ભાઈ દિવસે દિવસે ભાવ વધે, જે અમુક એવી ખરી છે તો કે ભાઈ જેને તો કે ખાસ કરીને જોઈએ કે અનવીનીકરણ, તો એનો તો કે વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. પછી તો કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, જે મર્યાદિત માત્રામાં જે ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા. મર્યાદિત માત્રામાં જે ઉપલબ્ધ હોય તો કે એવા સંસાધનો છે તો કે એવા સંસાધનો આપણે શું કરીએ તો કે એને જાળવી રાખવા જોઈએ. કારણ કે અમુક મેં આગળ વાત કરીને આપણે કે ભાઈ અમુક એવી ખનિજો છે, દાખલા કે એ એકલ સંસાધનની વાત કરીએ આપણે કે ભાઈ એકલ સંસાધન છે તો દુનિયાના એકાદા બે વિસ્તારોમાં જ મળે છે, એ સિવાય દુનિયામાં આખા મળતા નથી. દાખલા કે કાયોલાઇટ છે, એ કાયોલાઇટની ખનિજો છે એ માત્ર ગ્રીનલેન્ડમાં જોવા મળે, એ સિવાય ક્યાંય જોવા મળતી નથી. તો આનો ઉપયોગ તો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કરકસરપૂર્વક ઉપયોગ છે એ કરવો જોઈએ. એની માહિતી આપણને અહીંયા આપી. એટલે જ અહીં કીધું છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તે એવા સંસાધનો તો કે જાળવી રાખવા જોઈએ. અને તકનીકી વિકાસ દ્વારા તો કે વૈકલ્પિક સ્ત્રોતની
શોધ લાંબા ગાળે તો કે વધુ ફાયદાકારક. ભાઈ વૈકલ્પિક જે ખાસ કરીને જોઈએ તો કે એની શોધ કરવી જોઈએ કે આજે આપણે કે ભાઈ પેટ્રોલ ડીઝલ છે એની જગ્યાએ આપણે તો કે સીએનજીનો ઉપયોગ કરીએ, કુદરતી વાયુનો ઉપયોગ કરી શકીએ. પછી ઇલેક્ટ્રિક યો બાઇક આવી ગઈ તો કે ઇલેક્ટ્રિક બાઇક છે એનો ઉપયોગ કરી શકીએ. જેથી કરીને તો અહીંયા તો કે ખાસ કરીને જોઈએ તો કે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, તો આ રીતે આ બધી વસ્તુઓ છે એનો શું કરીએ તો કે આપણે બચાવ કરીશું. આ બધાનો શું કરી શકીએ તો કે આપણે એનો બચાવ છે એ કરી શકીએ. એટલે અહીં એક આપણને કીધું છે કે જે વસ્તુની અસર છે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. અને બીજા નંબરમાં તો કે જે વૈકલ્પિક સ્ત્રોત એ કીધું એમ કે ભાઈ સૂર્ય શક્તિનો ઉપયોગ કરવો જોઈએ, પછી સીએનજી છે કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ, પછી તો કે ખાસ કરીને આપણે જોઈએ તો કે ઇલેક્ટ્રિક જે બાઇક છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ વસ્તુનો આપણે જોઈએ તો કે ઉપયોગ કરીએ તો જ આપણે લાંબા ગાળે તો કે આવી ખનિજો છે એનો બચાવ છે એ કરી શકીએ. અને સંસાધનના સંરક્ષણ માટે તો કે તંત્ર દ્વારા જરૂરી જે કાયદા કે જે નિયમો બનાવે તો કે એનું અમલીકરણ છે એ અમલીકરણ કરવું જોઈએ. દરેક કે ભાઈ સરકાર જે કંઈ કાયદાઓ કરે છે, સરકાર જે કંઈ કાયદાઓ કરે છે સંસાધનના સંરક્ષણ માટે, સંસાધનના જે સંરક્ષણ માટે જે કાયદાઓ કરે છે તો એ કાયદાઓ કે નિયમો છે એનો દરેકે ઉપયોગ છે એ કરવો જોઈએ, એનું અમલીકરણ કરવું જોઈએ. જેથી કરીને આપણે સંસાધન છે એ બચાવી શકીએ. અને છેલ્લે કે નાગરિકોએ તો કે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ છે એની સાથે જોડાયેલી તમામ બાબતો અંગે તો કે વાકેફ છે એ કરી અને તો કે જનજાગૃતિ છે એ કેળવવી જોઈએ કે ભાઈ સંસાધન સાથે જે જોડાયેલ છે દરેક નાગરિક તો એમાં તો કે લોકોએ જાગૃત છે એ થવું જોઈએ, જનજાગૃતિ કેળવવી જોઈએ. કારણ કે જો જાગૃતિ કેળવશું તો જ આ જે સંસાધનો છે એને લાંબા ગાળે આપણે ઉપયોગ છે એ કરી શકીએ અને જાળવી રાખીશું. પણ સતત એનો ઉપયોગ કરશું તો આવનારી પેઢી છે એ ઓછો ઉપયોગ કરી શકે. પછી પેટ્રોલ ખનીજો હોય કે જમીન, આજે આપણે સતત ખનન છે કરતા જઈએ, આજના સમયમાં તો કે સતત ખનન છે એ કરતા જઈએ તો એને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ છે એ સર્જાતી હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ માહિતી ઉપર વધારે ભાર આપ્યો છે કે સંસાધનનું આ રીતે આયોજન કરવું જોઈએ, આયોજનથી જ આપણે આગળ હાલવું જોઈએ. કે જેની પાસે આપણે તો કે અમુક સંસાધનો નવીનીકરણ છે તો કે નવીનીકરણ સંસાધનનો વારંવાર આપણે ઉપયોગ છે એ કરવો જોઈએ. ભાઈ સૂર્ય શક્તિ છે, પછી સમુદ્રી જે ભરતી ઓટ છે, પછી કુદરતી જે વાયુ છે, તો આ બધાનો ઉપયોગ છે એ દરેક ક્ષેત્રે આપણે કરવો જોઈએ. એની સામે તો કે અનવીનીકરણ જે સંસાધનો છે તો કે અનવીનીકરણ સંસાધનનો તો કે વિવેકપૂર્ણ ઉપયોગ છે એ કરવો જોઈએ. કારણ કે એ એક વખત ઉપયોગ થયા પછી એ પાછા પુનઃપ્રાપ્ત છે એ થતા નથી. એક વખત જે ઉપયોગ થયા પછી તો કે એ પુનઃપ્રાપ્ત છે એ થતા નથી. તો પુનઃપ્રાપ્ત માટે તો કે એને વર્ષો લાગે, એને વર્ષો લાગે ત્યાં સુધી તો કે આપણો જે વિકાસ છે એ વિકાસ અટકી જાય છે. આપણો જે વિકાસ થવો છે એ વિકાસ છે એ અટકી જાય. એટલે ખાસ અહીંયા એ ઉપર ભાર છે એ વધારે દીધો છે આપણને. તો હવે જોઈએ જમીન નિર્માણ, નેક્સ્ટ એના પછી આપણે જમીન છે એ પણ આપણે સંસાધન છે એ આગળ આપણે વાત કરી ગયા. તો અહીંયા પૂછે તો કે ભાઈ આ જમીન નિર્માણ છે એની વાત કરી કે ભાઈ સામાન્ય રીતે તો કે ભૂ સપાટી ઉપરનું જે ઉપલું પડ, જમીનની સપાટી ઉપરનું જે ઉપલું પડ છે એ વનસ્પતિ ઉગે. શું ઉગે છે એમાં તો કે એ વનસ્પતિ ઉગે તેને આપણે શું કહીએ તો કે એને જમીન તરીકે ઓળખીએ. કેના તરીકે ઓળખીએ તો કે એને આપણે તો કે જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો એ કહે કે જમીન તો કે પૃથ્વીના પોપડા ઉપર, જમીન એટલે કે પૃથ્વીના પોપડા ઉપરના અનેક વિધિ જે કણોથી બનેલા એક પાતળું જે પડ હોય છે, એમાં અનેક કણો છે હોય છે. જમીનમાં તો કે એવા અનેક કણો છે એ ભળેલા હોય છે. એટલે પાતળું પડ એમાં તો કે ખનિજો, ભેજ, હ્યુમન્સ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે એમાં ભળેલા હોય છે. આ બધું તો કે એમાં સમાવેશ છે એ કરેલો હોય છે. તો માટીની આપણે કહીએ કે માટીની નીચે તેના મૂળ ખડકો, માટીની જે કંઈ નીચે છે એના તો કે મૂળ ખડકો સ્તરો આવેલા હોય છે. માટીની નીચે જેમાં એના જે મેન ખડકો છે એ આવેલા હોય છે. તો જમીનનું નિર્માણ તો કે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી
જમીનનું નિર્માણ ક્યારે થાય છે? તો કે મૂળ ખડકોનો ખવાણ અને ધોવાણ છે એનાથી મળતા જે કંઈ પદાર્થ છે જેમાં જૈવિક અવશેષ, એમાં કયા અવશેષો હોય છે? અહીંયા તો કે એમાં જૈવિક અવશેષો હોય છે, જે ખાસ કરીને છે કે તો કે એમાં અમુક જે જમીનો છે એમાં ભળતું હોય એટલે એને જૈવિક અવશેષો, ભેજ અને હવા, એમાં સાથે શું હોય છે? તો કે ભેજ અને હવા. શું હોય છે? તો કે ભેજ અને હવા છે, આ બંને હોય છે. અને આ રીતે કહીએ તો જમીન તો કે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ. અહીંયા જમીન એટલે કે ખનિજો અને જૈવિક તત્વો, ખનિજો અને જૈવિક તત્વો છે એનું તો કે કુદરતી રીતે મિશ્રણ કહેવામાં આવે. એમાં તો કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. એમાં શું હોય છે? તો કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે એ કહેવામાં આવે. તો ફરી વખત આપણે મળશું ત્યારે આગળ લઈ જઈશું. ઓકે.